અમરોહાના આહલાદક કુદરતી સૌંદર્યમાં ઉછરેલા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને પ્રકૃતિ પર અનહદ પ્રેમ હતો અને એ જ પ્રેમથી પ્રેરાઈને તે રાતે તેમણે નિર્મલાતાઈને દરિયા કિનારાની રેતી પર થોડી વાર બેસવા કહ્યું હતું. બંને શાંતિથી ત્યાં બેઠા. સહજપણે પાંડુરંગ શાસ્ત્રીની નજર ઉપર ગઈ. આઠમની રાતનો શ્યામલ ચંદરવો આકાશમાં છેક ક્ષિતિજ સુધી છવાયેલો હતો. તેમાં અસંખ્ય તારલાઓ ચમકી રહ્યા હતા, જાણે શ્યામલ ધરતી પર પથરાયેલા પારિજાતના પુષ્પો. એ અનંત આકાશને નિહાળતા પાંડુરંગ શાસ્ત્રી કેટલોક સમય બેસી રહ્યા. તેમનું મન આ સુંદર બ્રહ્માંડની કલ્પનામાં મસ્ત હતું. સામે સાગરમાં ઓટ આવી હતી, પણ પાંડુરંગ શાસ્ત્રીના મનમાં વિચારોની ભરતી આવી હતી. તેમના વિચારોનો પ્રવાહ અજાણપણે વહી રહ્યો હતો. નિર્મલાતાઈ તેને બરાબર મહેસૂસ કરી રહ્યા હતા. વિશ્વ કલ્યાણની દ્રષ્ટિથી પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, કેટલું અપાર વિશ્વ છે, તેમાં કેટલી એકસૂત્રતા છે, તેમાં જરા જેટલી પણ જો ભૂલ થાય તો કેટલો મોટો અનર્થ સર્જાય. પણ એવું ન બને તેવી યોજના જગત નિયંતાએ બનાવી છે. આ બ્રહ્માંડમાં અનેક સૂર્યમાળાઓ છે, ગ્રહો છે. તેમાંના કેટલા ગ્રહો પર માનવ વસ્તી હશે એ તો એ જ જાણે. પણ એ દરેક માણસના જીવનનું કર્તવ્ય, જન્મ કેમ, ક્યારે અને ક્યાં થશે, મૃત્યુ ક્યારે થશે, બીજા જન્મમાં તે ક્યાં હશે, એ બધું જ જગત નિયંતાએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે. આ બધાની કલ્પના કરવા જેટલા પણ આપણે સક્ષમ નથી. નિર્મલા, આપણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ એટલે ડાર્વિનનો સિદ્ધાંત ખોટો ઠરે. વર્લ્ડ ઇઝ ઇવોલ્વડ, નોટ ક્રિએટેડ, એમ તેનું કહેવું ભૂલ ભરેલું છે. વિશ્વ આપોઆપ નિર્માણ થયું નથી, ઇટ ઇઝ ક્રિએટેડ. અને જો તે નિર્મિત હોય તો તેનો નિર્માતા પણ હોય જ. આપણે તો માત્ર તેની કલ્પના જ કરવી રહી. વિશ્વની વાત જવા દઈએ અને આપણી આસપાસ બનતી ઘટનાઓનો વિચાર કરીએ તો તે ઘટનાઓ પણ તે જ નિર્માણ કરે છે એવી અનુભૂતિ સહજપણે થાય. વિજ્ઞાનવાદીઓ કહે છે, અમુક વસ્તુની શોધ અમુકે કરી, એમ કહીને તેઓ ભૌતિક શાસ્ત્રીઓને વધુ મહત્વ આપે છે, પણ પરમાત્માને ભૂલી જાય છે. માણસ જે ભૌતિક સુખ પામે છે કે તેના માટે પ્રયત્ન કરે છે, તેની પાછળ પરમાત્માનો જ હાથ હોય છે, એની જ ઈચ્છા હોય છે. એટલે કઈ રીતે? નિર્મલાતાઈના એ પ્રશ્નની અપેક્ષા તેમને હતી જ. જવાબમાં ઉદાહરણ સાથે તેમણે કહ્યું, જો પેટ્રોલ જેવા અનેક પદાર્થ માણસને આપોઆપ મળ્યા, તે તેણે શોધ્યા નથી, પણ તેનું ભાન કોણે કરાવ્યું, પ્રેરણા કોણે આપી? જેમ્સ વોટને વરાળ યંત્રની પ્રેરણા કોણે આપી? એટલી નાની ઉંમરમાં શું તેની બુદ્ધિ એટલી બધી તીવ્ર હતી? માર્કોનીએ 19 વર્ષની ઉંમરે વાયરલેસની શોધ કરી. ખેડૂત પરિવારમાં જન્મેલા ન્યૂટને માત્ર 14 વર્ષની ઉંમરે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. આ નાના બાળકોએ સંશોધન કર્યા, એની સ્ફૂર્ણા શું એમને આપમેળે થઈ હતી? ના, આ પ્રેરણા એ પરમાત્માની જ દેન હતી. એટલે આવી શોધોના મૂળમાં પરમાત્મા જ છે, એ નિર્વિવાદ સત્ય છે. કેટલાક શાસ્ત્રજ્ઞોને આ વાત માન્ય પણ છે. ઓપેનહેમરનું ઉદાહરણ નજીકના કાળનું જ છે. પછી તે પ્રસંગ તેમણે ટૂંકમાં જ કહ્યો. અમેરિકાએ હિરોશીમા નાગાસાકી પર અણુબોમ્બ નાખ્યા તે પહેલાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ રણ પ્રદેશમાં તેનું પરીક્ષણ કર્યું. ત્યારે ત્યાં વિસ્ફોટનું જે રૌદ્રરૂપ દેખાયું તે જોઈને હાજર વૈજ્ઞાનિકોમાંના એક વૈજ્ઞાનિક ઓપેનહેમરે કહ્યું, આ વિસ્ફોટનું રૌદ્રરૂપ જોઈને મને ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય યાદ આવે છે. ગીતાના 11મા અધ્યાયના 5મા શ્લોકથી 34મા શ્લોક સુધી વિશ્વરૂપનું સવિસ્તાર વર્ણન કરેલું છે. ઓપેનહેમરને ત્યારે તે યાદ આવ્યું હતું. સર્વ જળ ચેતન, વિવિધ સૃષ્ટિ, પંચમહાભૂતો એ પરમાત્માનું જ વ્યક્ત રૂપ છે. તેવી અનુભૂતિ એ વખતે ઓપેનહેમરને પણ થઈ હતી. આગળ તેમણે કહ્યું, ઓપેનહેમર જેવા મહાન વૈજ્ઞાનિકને તે માન્ય કરવા સિવાય છૂટકો નહોતો, પણ જે માન્ય કરતા નથી તેઓને કૃતજ્ઞ કહેવા પડે.
પરમાત્માનું અસ્તિત્વ ન માનનારાઓને એક વાત સમજાતી નથી કે દિવસ રાત પરમાત્મા જ તેનું હૃદય ગતિમાન રાખે છે. તેનો એક ધબકારો ચૂકાયો ને તો માણસ મરી જાય. તો પછી શું આપણે પરમાત્માનો આભાર માનવો ન જોઈએ? તેના ઉપકારને યાદ રાખવો ન જોઈએ? આટલું જુસ્સાભેર બોલી રહ્યા પછી તેમની નજર ફરી આકાશ તરફ ગઈ. આકાશમાં અગણિત તારલિયા ચમકી રહ્યા હતા, જાણે તેઓ બધા હસીને પાંડુરંગ શાસ્ત્રીના વિચારોને દાદ આપી રહ્યા હતા. એ તારામંડળની ભવ્યતાને પોતાની આંખોમાં સમાવીને તેઓ બોલ્યા, કેવું પરિપૂર્ણ વિશ્વ છે, પણ પરમાત્માએ માણસને માત્ર અપૂર્ણ જ રાખ્યો છે અને હંમેશા રાખશે. કેમ અપૂર્ણ રાખવાનું શું કારણ હશે? નિર્મલાતાઈના આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, કારણ કે તેથી જ માણસ પરમાત્માને કૃતજ્ઞતાની નજરે જોશે. જો પરમાત્મા માણસને પરિપૂર્ણ કરી દે તો તે તેને ભૂલી જ જાય અને ભક્તિ તો સૂજે જ નહીં. માણસને ભૂખ લાગે છે, તરસ લાગે છે, તેમ ભક્તિ ક્યારેય લાગતી નથી, તે તો લગાડવી પડે છે. એ કાર્ય પરમાત્મા પોતે જ માણસને અપૂર્ણ રાખીને કરે છે. માણસ માટે તે લાભદાયક જ છે. ધર્મ અને ભક્તિ જેવી બાબતો માણસ અને સમાજની ઉન્નતિ માટે જ છે. તન, મન અને ધન જ્યારે માણસ સમર્પણ ભાવથી પ્રભુ કાર્યમાં ખર્ચ કરશે ત્યારે જ તે પોતાની ઉન્નતિ કરી શકશે. આટલું બોલતા બોલતા પાંડુરંગ શાસ્ત્રી આત્મચિંતનમાં ખોવાઈ ગયા. તે બોલતા અટક્યા. એ જ સ્થિતિમાં તેઓ થોડો સમય શાંત બેસી રહ્યા. તેમના મનમાં વિચારોનો વંટોળ ચાલતો હશે તે નિર્મલાતાઈને સમજાઈ ગયું હતું. તેથી તેમણે પૂછ્યું, શાનો વિચાર કરો છો? નિર્મલા, ધર્મ અને ભક્તિનું મહત્વ આજની યુવાન પેઢીને સમજાવી તેમને હાથે યોજનાબદ્ધ કાર્ય સાકાર કરવું એમ મને ઘણા સમયથી લાગ્યા કરે છે. એટલે કે મારી તેવી ઈચ્છા છે. હવે જો પરમાત્માની પણ એવી જ ઈચ્છા હશે તો તે મને યશ આપશે. નિર્મલાતાઈએ તરત જ કહ્યું, યશ કેમ નહીં આપે? તમે તો સતત કાર્યરત છો અને તે પણ પૂરી નિષ્ઠાથી. તમે પહેલા વૃદ્ધજનોને કેટલી નિષ્ઠાથી બ્રહ્મસૂત્ર કહી સંભળાવતા હતા તે યાદ છે ને? થોડા વર્ષો પહેલા પાંડુરંગ શાસ્ત્રી 10-15 વૃદ્ધજનોને આખું વર્ષ નક્કી કરેલા દિવસે અને સમયે નિષ્ઠાપૂર્વક બ્રહ્મસૂત્ર સમજાવીને સંભળાવતા. એક દિવસ ઘણો વરસાદ આવ્યો, કોઈ પાઠશાળામાં આવ્યું નહીં, છતાં પણ પાંડુરંગ શાસ્ત્રીનું પ્રભુ કાર્ય અટક્યું નહીં. નિયત સમયે તેઓ પાઠશાળામાં ગયા, ત્યાં સાફ સફાઈ જાતે કરી. પછી વ્યાસપીઠ પર તેઓ બિરાજ્યા. આંખો બંધ કરીને તે દિવસે તેમને જે વિષય પર જે કહેવાનું હતું તે વિષયનું તેમણે મનમાં જ ચિંતન કર્યું. બરોબર 1 કલાક ચિંતન કર્યા પછી જ તેઓ આસન પરથી ઉઠ્યા. એ પ્રસંગ યાદ આવતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, જો અપોઇન્ટમેન્ટ વિથ ગોડ હું કદી ટાળતો નથી, એ તું જાણે છે. પાઠશાળાનો 1 કલાકનો સમય એટલે પરમાત્માનું સ્મરણ કરવાનો સમય. ત્યારે આપણે એકલા હોઈએ તો તેમાં શો વાંધો? પાઠશાળાનો એ સમય અપોઇન્ટમેન્ટ વિથ ગોડનો હોય છે. તેથી તમારે ત્યાં પરમાત્માની અપેક્ષા પ્રમાણેના ધર્મ અને ભક્તિનું ચિંતન કરવું જોઈએ. તેની ધજા સામાન્ય લોકો સુધી લઈ જવી જોઈએ. તેમાંથી સમાજનો એક ધર્મનિષ્ઠ પરિવાર નિર્માણ થશે અને ભક્તિની અદ્વિતીય શક્તિથી સમાજનો ભૌતિક અને આત્મિક ઉત્કર્ષ થશે. નિર્મલાતાઈ એકદમ બોલી ઉઠ્યા, એ કાર્ય ઘણું અઘરું છે. તમારી માંદગીના દિવસો સિવાય તમે કેટલું ફરો છો, ગામડે ગામડે જાઓ છો, પણ આખા સમાજ સુધી પહોંચવું તેટલું સહેલું નથી. પાંડુરંગ શાસ્ત્રીએ પણ તરત કહ્યું, એ કાર્ય તેટલું સહેલું નથી એ હું પણ સમજું છું, પણ જો પરમાત્માની ઈચ્છા હશે તો એ કાર્ય જરૂર થશે. એટલું સમજી લે કે ગામડાથી કાર્યની શરૂઆત કરવી સહેલી છે, કેમ કે ગ્રામવાસીઓ એક વિચારના હોય છે. એમના સુધી વિચારો પહોંચાડવા એ ઘણું મહત્વપૂર્ણ છે. આપણા આ બાંધવો ખરેખરા તત્વનિષ્ઠ હોય છે. કોઈની પાસેથી કંઈ પણ મફતમાં લેવું તેને રૂચતું નથી. એટલું કહેતા થોડા સમય પહેલા બનેલો એક મજાનો પ્રસંગ તેમના માનસ પટ પર જીવંત બન્યો. એ પ્રસંગને માણીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.